પોરબંદરના દરિયામાં અષાઢી બીજની સાંજે ફિશિંગ કરવા ગયા બાદ દરિયામાં લાપતા થયેલ 5 ખલાસીઓ પિલાણા સાથે હેમખેમ પરત ફરતા તંત્ર અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે। જોકે હાલ મનાઈ હોવા છતાં ફિશિંગમાં જવા મામલે 5 ખલાસી ઉપરાંત પિલાણાના માલિક અને સંચાલક સામે પણ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા વિશાલ અર્જુન ઝુંગીનું સાંકળિયાઈ કૃપા નામનું પિલાણું લઈ અષાઢી બીજ અને શુક્રવારે સાંજે 5:30 કલાકે ભીડિયા વેરાવળના ખલાસીઓ કિશન મેઘજીભાઈ ડાલકી, પ્રભુદાસ રામજીભાઈ આંજણી, મુકેશ શામજીભાઈ ડાલકી તથા માઢવાડના મનસુખલાલા પાંજરી અને રમેશ રામા લોધારી ફિશિંગમાં જવા અસ્માવતી ઘાટ ખાતેથી રવાના થયા હતા, પરંતુ ત્યારબાદ બીજા દિવસે મોડી રાત સુધી કોઈનો સંપર્ક ન થતાં પરત ન આવતા હાર્બર મરીન પોલીસને જાણ કરાઈ હતી। ત્યારબાદ પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા ખલાસીઓની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ કોઈ ભાળ મળી ન હતી। રવિવારે સવારે 7 વાગ્યે 5 ખલાસીઓ પિલાણું લઈ બંદર ખાતે હેમખેમ પરત આવ્યા હતા, જેથી પિલાણા માલિક, ખલાસીઓના પરિવારજનો ઉપરાંત તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે મત્સ્ય ઉદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અનધિકૃત રીતે કોઈપણ જાતના મંજૂરી કે પરવાનગી કે ટોકન વગર ગેરકાયદેસર રીતે માછીમારી કરતા તેઓની સામે જિલ્લા પોલીસ વડાએ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા હાર્બર મરીન પીઆઈ એસડી સાળુકે 5 ખલાસીઓ ઉપરાંત પિલાણા માલિક સ્નેહાબેન દીપકભાઈ બાદલશાહી, ઉંમર વર્ષ 35, રહે વીરડી પ્લોટ બ્રાન્ચ સ્કૂલની બાજુમાં, અને પિલાણાના સંચાલક વિશાલ અર્જુન ઝુંગી સામે જાહેરનામાનું ઉલ્લંઘન કરી નિયમોનું પાલન ન કરવા અંગે મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબનો ગુન્હો નોંધી આરોપીઓની અટકાયત કરી હતી। ખલાસીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે રવાના થયા બાદ રાત્રે 1 વાગ્યે તોફાની દરિયામાં પિલાણાના બંને એન્જિન એકાએક બંધ પડી ગયા હતા, આથી તેઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને નજર સામે મોત દેખાતું હતું, પરંતુ એક તરફ ભારે પવન, બીજી તરફ વરસાદ આથી સાથે લઈ ગયેલ તાલપત્રી ઓઢી 2 રાત્રિ સમુદ્રમાં વિતાવી હતી અને હાલક ડોલક પિલાણામાં ફિશિંગની ઝાડ પકડી જીવ બચાવ્યો હતો। અને 1 જ દિવસની ફિશિંગ કરવાની હોવાથી તેઓ સાથે 2 દિવસનું રાશન અને 120 લીટર પેટ્રોલ લઈ ગયા હતા, જે 2 દિવસ વિતાવવા માટે પૂરતું હતું, પરંતુ તેઓ 15 વામ દૂર ઝાવરમાં આવેલ ગેસના ટાંકા તરફ ગયા હતા। તે ત્યારે એન્જિન બંધ પડી જતા દરિયામાં ફસાયા હતા અને તેઓના મોબાઈલ અને જીપીએસ પણ દરિયાના પાણીમાં પડી ગયા હોવાથી કોઈનો સંપર્ક થઈ શક્યો ન હતો। પિલાણાનું એન્જિન બંધ પડી ગયું હોવાથી દરિયામાં ફસાયા હતા અને શનિવારે વાતાવરણ સ્વચ્છ થતાં તેઓએ જાતે પિલાણાના એક એન્જિનનું સમારકામ કર્યું હતું અને ત્યારબાદ રવિવારે વહેલી સવારે કાંઠે પરત ફર્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। કિશન મેઘજી ડાલકી, ભીરિયા રહેવાસી। અમે અહીંથી ફિશિંગ નીકળ્યા ને, અહીંથી 4:30 વાગે નીકળ્યા હતા ફિશિંગ, 4:30 વાગે। પછી રાતના 1 વાગે જાળ લેવા બેઠા, બહુ પવન ફાટો ગયો ને, જાળ થાઈલેન્ડ પાટી ભાઈ ગઈ, પછી મશીને પૂરા પાછા એ પછી રહેવા દીધી ઝાડ પર ઓરી ઝાડ પર રહેવા દીધી, કેમ કે આપણે મશીન કખન તો છૂટા રખાય નહીં। આજે મરકસે 5 વાગે છે ને મશીન ચાલુ થયું ને તો મારી પાટી પણ તૂટી ગઈ। અમે 7 વાગે અંદર ગયા, આસ્તે 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 એક જ મશીન આવ્યા, મશીન બંધ થઈ ગયું તો બધી ખોલી ને સાફ કર્યું। મશીન હાલે તો આપણે આવીએ ને, પછી હા એ ડાયરેક્ટ બંધ થઈ ગયું। આજે મરકસે છે ને ચાલુ કર્યું ને મશીન, પછી ઝાડ તૂટી ગયા, આસ્તે આસ્તે હાલે આવ્યા એક મશીન, હા આસ્તે આસ્તે આવ્યા। એ 2 રાત ને 1 દિવસ કઈ રીતે દરિયામાં તોફાન ને પવન હતો ને કઈ રીતે રહ્યા? 18 બંદર આંબે છે, 18 હા બંદર આંબે દરિયામાં કઈ રીતે તોફાન નતું તો કઈ રીતે અંદર રહ્યા આટલી કલાક? આપણે ઓરીમાં તાલપત્રી ઓઢીને બેસી રહ્યા, એન્જિન તો હાલવા જોઈએ ને આપણે આવીએ ને, હે હા રહેતું ખાવા પીતું